મારું નામ સુમિત્રાબેન પારગી દલુ. અમારે આ મિટિંગમાં એક ગામમાં રાખી હતી, ત્યાં મોહનભાઈ આવેલા અને બહેનો ને એવું બધા આવી હતા. ખેતીવાડી ને બધું વિશે મને સમજાય તો અમે શાકભાજી ને મરચાં ને એવું રોપ્યું. જીવાણા ને એવું બધું પડીને દવા મને આલી ગયા હતા ને ત્યાં શીખવાડી હતી, અમે નાખી ત્યાં મરચાંના સામ સારા લાગ્યા. જીવાતની દવા કઈ બનાવી હતી? અને મીટિંગ રાખી હતી તે મોહનભાઈ શીખવાડ્યું હતું મને, અમે દવા બનાવી એ સંસ્કાર કર્યો તેનાથી સારું થયું ને આ બધા જીવાતનો ઉડી ગયા મરચાંના લાગે સારા. આમાં સાટી હતી તમે? આમાં સાટી નહીં. કેટલા મહિનાથી આપણે ગ્રુપ બનાવ્યું છે? 6 મહિના થયા જોડાઈએ. હા, જોડાયા 6 મહિના થયા. કેટલી બહેનો છે? 20-22 બહેનો છે. 20-22 બહેનોનું ગ્રુપ છે. અને એમાં તમને જે શાકભાજી એટલે એમાં સોળી ને એ બધું તમે કર્યું? સોળી, પછી ભીંડા, કારેલા, પેલા ગલકા. મરચાં તમે જાતે લાવીને રોપ્યા? મરચાં અમે છોડવા લાવીને રોપ્યા. અને એમાં તમે જે આપણે દવા બનાવી એ દવા સાટી? હા, એ દવા સાટી તેનાથી તો સારા લાગ્યા. એ દવા સાટી તમારો કેટલો બચત થઈ? બચત થઈ ને સારી થઈ. આ મરચાં લાગ્યા બધું શાકભાજી સારું લાગે, ખાવામાં સારું, મીઠાઈ ખાજે તો એવું બધું ખરાબ નહીં લાગે, સારું લાગે, એનો સ્વાદ બી સારો આવે. કેમ આપણે આગિયા યુરિયા ડીએપી ખાતર વગરની ખેતીની વાત કરીએ છીએ? એટલે બધું આ યુરિયા ખાતર ડીએપી ખાતર એવું નાખજે તો કેન્સર થાય, ગમે તે બધા રોગો ઊભા થાય. એના માટે આ છાણિયું ગૌમૂત્ર એવું નાખીને ખેતી કરવાની તો આપણને કોઈ રોગ નહીં થાય ને થતો હોય તો અટકી જાય એના લીધે. તમે હવે આ વાડામાં શું કરવાના છો? આમાં ઘઉં કરવાના છે. હા, ઘઉંનું વાવેતર કરવાનું. તે મોહનભાઈ મને કીધું કે તમે આવી રીતે ખેતી કરજો તો સારું એમ, એટલે અમે ઘઉં નાખવાના છે. પણ જે બધું શીખવાડ્યું છે એ સામે કરવાના જ. શું ઉમેરવાનો પહેલા? ગૌમૂત્ર, પોદલો, પછી સોનો, પછી રાફડાની માટી, હેડાની માટી એટલે સારા ને રાફડાની તે સારા એમ કરીને પછી બનાવવાનું. પછી ઘઉંમાં બધું કંઈક તગારામાં કેમ રાખીને આ બધું પહેરવી નાખવાનું. પછી કંથાન ખાતરીને 1.5 મણ કે 2 મણ જેવા ઘઉંનું કરવાનું. એટલે સાઈડે ખાતરી દેવાનું અને નીચે હૂકવી દેવાનું. પછી બીજા વાવેતર કરી દેવાનું. અમારે આ મિટિંગમાં એક ગામમાં રાખી હતી, ત્યાં મોહનભાઈ આવેલા અને બહેનો ને એવું બધા આવી હતા.